ટેકાના ભાવે તમે મગફળી આપવા ગયા છો તો અનેક કેન્દ્રોથી આ પ્રશ્નો સામે આવ્યા છે કે 36 કિલો અને 200 ગ્રામ આસપાસ ભરતી લેવામાં આવે છે. તમે ટેકાના ભાવે મગફળી આપી છે તો તમને ખ્યાલ હશે કેટલી ભરતી હતી? અમે 35 કિલો અને 900 ગ્રામ ભરતી લીધી છે. લોકોએ 36 કરતા તમે ના પાડી, ભાઈ આ રેવા દો. આ કાયદેસર તો બારદાનનું વજન 700 ગ્રામ છે, પણ એ 900 લીધું એને તો 200 ગ્રામ તો 200 ગ્રામ નો કરડો થયો. તો 125 મણના હિસાબે કરીએ, એક ગુણી દીઠ 200 ગ્રામ નો કરડો, તો 125 મણનો હિસાબ કરે તો આશરે ખેડૂતોને કેટલી નુકસાની હશે? મણ દોઢ મણ મગફળી જાય, 14-15 કિલો હાલો ને. અને એક એ પણ પ્રશ્ન સામે આવ્યો છે કે ઠપકારવાનો, ગુણી ઠપકારવાના 5-5 રૂપિયા લેતા હતા, શું આ સાચું છે? હા, એ તો તમારી મગફળી નો હામતી હોય તો એ ઠપકારવાના પૈસા મજૂર લે કે ભાઈ આ તમારે પૈસા દેવાના ઠપકારવાના. કોઈ 200, 300, 400, 500 એવા રૂપિયા લે. તમારા મનમાં એવો પ્રશ્ન નથી ઉદ્ભવતો, મારે ખાસ તમને પૂછવું છે કે ભાવાંતર યોજનાને લઈને ઘણા બધા ખેડૂતોએ, જાગૃત ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો છે કે તમારે જો ખરેખર ખેડૂતોને સહાય કરવી છે તંત્રને, તો સીધા જ ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરી દો ને. આ નોંધણીના, આ સર્વેના ગોટા શા માટે? અને તમે 2,000 હપ્તા જમા કરો છો તો બધા જ ખેડૂતોના ખાતા ડોક્યુમેન્ટ તમારી પાસે છે જ. અને બીજી વસ્તુ એ કે જ્યાં કડદા થાય છે, કડદા શબ્દ અહીં હું ટેકાના ભાવ માટે વાપરી રહી છું કે જે 36 કિલો અને 200 ગ્રામની ભરતીને લઈને ખેડૂતો જે આક્ષેપ કરી રહ્યા છે, અને વચમાં જે વચેટિયાઓ, જે કેન્દ્રો ખોલીને સંચાલકો બેઠા છે, એ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરે છે, ગુણી ઠપકારવા નામે મજૂરોને 5 રૂપિયા આ તે. તો ભાવાંતર યોજનાથી ખેડૂતોને ફાયદો થાય છે, પણ શા માટે ભાવાંતર યોજના લાગુ નથી થતી અને ખેડૂતો શા માટે અવાજ નથી ઉઠાવતા? બેન, અત્યારે જે ખેડૂતોને 1452 રૂપિયા પ્રતિ મણે અને એક ખેડૂતોની વધુમાં વધુ 125 મણ મગફળી ખરીદી, ગત વર્ષે 200 મણ ખરીદી કરી હતી. આમાં નાબાર્ડ, નાફેડ, ગુડકો માર્શલના અલગ અલગ કમિશન હોય છે. કેન્દ્ર અને રાજ્યની સરકાર આ જે ભાવ 1452 રૂપિયા થી એના ઉપર 4% કમિશન, પછી લોડિંગ, અનલોડિંગ, ટ્રાન્સપોર્ટેશન, જોખવું અને કમિશન, આમ ગણતરી કરો ને તો વેરહાઉસ સુધીના 3 મહિના કે 6 મહિના જ્યાં સુધી વેચાણ ન થાય, આ મગફળી મારા ખ્યાલથી લગભગ સરકારને 2000 રૂપિયા પ્રતિ મણ પડે છે. 2000 થી વધુ પડતી હોય કે ભેળસેળ અમુક જગ્યાએ કંઈક બીજું નાખી દીધું હોય, ક્યાંક આ કડદા જે કર્યા હોય, આ જે પ્રવૃત્તિ કરે છે એના કરતા ખેડૂતોની કઈ વસ્તુ સરકાર પાસે નથી. ફાર્મર રજીસ્ટ્રેશન થઈ ગયા, એનું આધાર કાર્ડ લિંક થઈ ગયું, એની બેંક ડિટેલ મળી ગઈ છે, ક્યાં રહીએ છે, કેટલી જમીન છે. તો પછી એક એવો જ કાયદો બનાવે કે ખેડૂતોને મેક્સિમમ 1800 રૂપિયા પ્રતિ મણ. કૃષિ મંત્રીએ કેન્દ્ર સરકારને પણ રજૂઆત કરી હતી કે ખેડૂતોના 1800 રૂપિયા પ્રતિ મણે મળવા જોઈએ. તો અત્યારે 1452 રૂપિયા શું કરવા કર્યા? પંચાયતથી પાર્લામેન્ટ સુધી સરકાર ખેડૂતોને સાથે રાખીને પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના, ડબલ આવક ને તબલ આવક ને કેટલું કર્યું. આજે ખેડૂતોના દેણા 3 ગણા વધી ગયા. બેન, ખેડૂતોના દેણા 3 ગણા વધી ગયા હતા. પોતાના કૌટુંબિક પારિવારિક લગ્ન પ્રસંગમાં દીકરા દીકરીના વરેખરે જે કાંઈ તોલું 2 તોલું કરાવી દેવાની વાત હતી. તમે વિચાર કરો આજે કઈ પરિસ્થિતિ આવીને ઉભી રહી. ચાંદીના હાંકરા કરાવો તો વિચાર કરવો પડે એમ છે દીકરી માટે, 2 તોલા ઘરેણું કરાવવું તો વિચાર કરવો પડે એમ છે. હવે આ ગત વર્ષે જ્યાં ખરીફ સિઝન ભાઈ મગફળી જે ફેલ થઈ અને અત્યારે 125 મણ મગફળી ખરીદી કરી, અત્યારે રવિ સિઝનમાં આશા હતી ખેડૂતોને, તો આ જાતા 2025ના 31 તારીખનો આ કમોસમી વરસાદ થયો તો ખેડૂતોને પાયમાલી કરી. આમાં ખેડૂતો જે નુકસાની થઈ છે, અમે એમ નથી કહેતા બધાની નુકસાની થઈ, નુકસાની છે એ તો દેખાય જ છે ને. આપણે તમે અહીંયા આવ્યા, તમે નજરે જોયું લોધિકા તાલુકામાં અને પડધરી તાલુકામાં. અમારે અત્યારે આ કાલે જ એક FB ઉપર એક વિડીયો આપ્યો હતો, એ ખેડૂતોએ પણ આપ્યો હતો. કારણ કે ખેડૂતો એકલ દોકલ થઈ જાય. નિયારામાં છે, ખીજડીયામાં છે, સુવાઈગમાં છે, બધે આ ટોટલ પટ્ટાની અંદર જે આ વરસાદ પવન સાથે ગયો ત્યાં નુકસાની થઈ જ છે. ખેડૂતોને બહુ પારાવાર નુકસાની થાય છે. અને ખેડૂતોને અત્યારે પશુપાલન તો ગામડામાં છે જ નહીં, કારણ કે દૂધાળા પશુના ભાવ મળતા નથી. તો હવે એક સિક્કાની જે 2 બાજુ હતી, એક બાજુ તો ઘસાઈ ગઈ, ગામડાઓ ખાલી થઈ ગયા. સામાજિક પરિવારની અંદર ગામડાઓમાં કોઈને દીકરી દેવા રાજી નથી. ખેડૂતોની બહુ ભયંકર પરિસ્થિતિ ખરાબ છે. ખાસ કરીને દૂધની વાત તમે કરી છે. દૂધનો શું ભાવ મળે છે, શું ફેટ મળે છે? ફેટમાં બેન અત્યારે તો લગભગ 8 રૂપિયાને આડેગાડે છે. ઉનાળાના સિઝનની અંદર 8.5 રૂપિયા 2 મહિના પૂરતો ખાલી ખેડૂતોને ભાવ દેવામાં આવે, બરોબર. હવે ઈ ફેટની સહકારી મંડળીઓ જે રહી એ પણ ખેડૂતોની છે, અને જે સંઘો છે
જે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રોજેક્ટથી ચાલતી સબસિડીઓ લીધી છે અને જે આ મોટા મોટા સંઘો રહ્યા એ પણ ખેડૂતોના છે. હવે ત્યાંથી હવે ભાવફેરની રકમ કે ડિવિડન્ડના સ્વરૂપમાં નફાની રકમ કાંઈ મળતી જ નથી ખેડૂતોને. કાંઈ એક જાકરીઓને કાં જગ પકડાવે એ કેને આપે? પ્રમુખ કે મંત્રીને. હવે જે અહીંયા સભાસદો છે એ તો સાણ વાયદા કરીને ઠાકી ગયા મહિલાઓ. હવે એ જે દૂધ પ્રતિ 8 રૂપિયા ફેટનું સંઘમાં જાય, અહીંયા બહેનો દૂધ ભરવા દૂધ મંડળીની અંદર લાઈનમાં સવાર સાંજ ઉભા રહીએ, મંડળીની ગાડી સંઘમાં જાય, સંઘમાંથી પાછી પાર્લરમાં આવે. હવે જે દૂધ સંઘમાંથી દૂધ નીકળ્યું 10 રૂપિયાની કોથળીની અંદર 3 ફેટ લખેલા હોય બેન, 180 ml દૂધ હોય. હવે 6.5 કોથળી તોડી અને 1 લીટર દૂધ થાય તો 66 રૂપિયા કોથળીની કિંમત થઈ. હવે 66 રૂપિયાની કોથળીમાં 3 ફેટ આવે તો એવું તો શું કરે છે અહીંયા? તો ઈ ફેટની કિંમત 22 રૂપિયા થઈ. વિશ્વનો આ કોઈ એવો ધંધો નથી જે ખેડૂતો અને પશુપાલક ઉપર આ ધીકતા ધંધા કરે છે. આ હે ને કંસના દરબાર જ છે. કંસના દરબાર અને કતલખાના જ છે. ખેડૂતો માટે જ્યાં પશુપાલન ઉપર આ નોંધ નથી લેવાની ને એના માટે જ પશુપાલન પૈતું. અને આવનારા દિવસોમાં ખેડૂતો ઉપર જો આવાના અત્યાચારો થશે ને તો ખેતી પણ ભાંગી પડશે. અવાજ ખેડૂતના અવાજમાં એ દર્દ છલકાય છે. દર્દ શા માટે ન છલકાય? આપણે સામાન્ય રીતે ખેડૂત છે એ તો સમજતા જ હશે કે પશુપાલન અને ખેતી આ એક સિક્કાની બે બાજુઓ છે. ખેડૂતો એટલા માટે પશુપાલન રાખે છે, ભેંસો રાખે છે, ગાયો રાખે છે કે એનાથી એમને ખાતરનો ફાયદો થાય ખેતી માટે. અને અત્યારે જે જમીનમાં રાસાયણિક દવાઓ આપણે છાંટીએ છીએ એ પછી ખાતર વગર કશું થતું નથી. અને ખેડૂતોને પશુપાલન રાખવું પોષાતું નથી કારણ કે દૂધના પૂરતા ભાવ નથી મળતા. સમસ્યાઓ અનેક છે અને કદાચ અહીંયા આજે આવવા માટેનો ઉદ્દેશ્ય પણ તમને કહું કે આશરે 12 વાગ્યે અમને ફોન આવ્યો ખેડૂતોનો કે આ રીતે અમારા વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે, 4 વાગે અમે ખેડૂતો એકઠા થવાના છીએ તો તમે આવો. અમે પણ એટલા માટે આવ્યા છીએ કે જ્યાં સુધી અમે ગ્રાઉન્ડ સ્થળ ઉપર જઈ અને નુકસાની ન જોઈએ ત્યાં સુધી કદાચ અમે તમને ન બતાવી શકીએ કે નુકસાની કેટલી છે. ખાલી એક જગ્યાએ બેસી અને વાત કરવાથી કશું થતું નથી. એ જગ્યાએ સ્થળ ઉપર જવું પડે છે. તંત્રને વિનંતી કરું છું કે ખેડૂતો કહી રહ્યા છે એ મુજબ કે સર્વે કરવામાં આવે. ખેડૂતોને જ્યાં નુકસાની છે, જે ખેતરોમાં છે, ભલે ખેડૂતો ખુદ સ્વીકારે છે કે બધાને નહીં પણ જેને નુકસાની છે એમને તો આપવામાં આવે. કેમેરામેન પ્રદીપ પાઠક સાથે હું કાજલ સુવા, BS9 TV ન્યૂઝ, પડધરી.